શ્રી શ્વેતાંબર સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા સંચાલિત આ શ્રીમતી સવિતાબેન વાડીલાલ શાહ જૈન ભોજનાલય અને યાત્રિક ભવન જે સુરેન્દ્રનગરમાં આવેલું છે. આ સવા ભોજનાલય અને યાત્રિક ભવન તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે સુરેન્દ્રનગરમાં, અને બસ સ્ટેન્ડથી માત્ર 2-2.5 કિલોમીટરના અંતરે આવેલું છે. જૈન લોકો માટે ખૂબ જ સરસ સગવડ છે અહીંયા રહેવાની અને જમવાની. આખું યાત્રિક ભવનનું બિલ્ડિંગ છે. આ સવા યાત્રિક ભવન અને ભોજનાલયની પાસે જ અહીંયા આદિનાથ દાદાનું દેરાસર પણ એકદમ નજીકમાં જ આવેલું છે. આ આદિનાથ દાદાનું દેરાસર છે. જૈન લોકો જે બહારગામથી આવતા હોય સુરેન્દ્રનગરમાં કોઈ પણ કામથી અથવા ખરીદી માટે, તો એના માટે ખૂબ જ ઉત્તમમાં ઉત્તમ સગવડ આ સવા ભોજનાલય અને યાત્રિક ભવનની છે. ખૂબ જ સરસ સગવડ તમને અહીંયા મળી જશે. અહીંયાથી આ મેઇન ગેટ છે યાત્રિક ભવન અને ભોજનાલયમાં જવા માટેનો. અહીંયા બપોરે જમવાનો સમય 11:30થી 1 વાગ્યા સુધી, ટિફિનનો સમય સવારે 8 થી 11 વાગ્યા સુધી, સાંજે ચોવિયારનો સમય છે 5:30 થી 6:30 સુધી, સાંજે ટિફિનનો સમય છે સાંજે 5 વાગ્યા સુધી. અને આ રોજે રોજનું અહીંયા મેનુ લખવામાં આવે છે, સવારનું ને સાંજનું. સવારનું મેનુ છે રોટલી, સેવ ટમેટાનું શાક, મઠ, મિક્સ દાળ, ભાત, છાશ, કેળા, મરચાં. આ બધી વસ્તુ અહીંયા તમને અનલિમિટેડ આપવામાં આવે છે. એવી જ રીતે આ સાંજનું મેનુ છે થેપલા, દાળ ઢોકળી, ભાત, છાશ, ગોળ, પાપડ, મરચાં. સાંજે પણ બધું અનલિમિટેડ જ હોય છે. આ ભોજનાલય અને યાત્રિક ભવનમાં અહીંયાથી પ્રવેશ થાય છે. અહીંયા તમે જેવા અંદર આવો એટલે અહીંયા તમને ઓફિસ, આ કાર્યાલય છે. અહીંયાથી તમને રહેવાની સગવડ અને જમવાના કૂપન અહીંયાથી જ મળી જશે. અને આ આખું ભોજનાલય. અહીંયા તમે બેસીને આરામથી જમી શકો. ખૂબ જ સરસ મજાનું ભોજનાલય છે. ખૂબ જ સરસ મજાની સગવડ છે. અને તમે સફાઈ જુઓ, અહીંયા ખૂબ ચોખ્ખાઈનું ધ્યાન રાખે છે. ખૂબ વ્યવસ્થિત અને ખૂબ જ સરસ મજાની જગ્યા છે આ. જૈન લોકોને સારામાં સારી ફેસિલિટી અહીંયા મળે છે. આ રસોડું છે આખું, અને અહીંયા જ કુલરનું પીવાનું પાણી અને સાથે હાથ ધોવાની વ્યવસ્થા છે. બધું અંદર જ છે અહીંયા ભોજનશાળાની અંદર. અહીંયા ટિફિન ભરવાનું ચાલુ છે. આ દાળ ભરી છે, આ મગનું શાક છે, આ સેવ ટમેટાનું શાક છે, આ ભાત, અને એક ટિફિનમાં 6 રોટલી મૂકવામાં આવે છે. અને જ્યારે આ કાંઈ પણ આવું કેળા કે એવું હોય કોક તરફથી, ત્યારે એક કેળું આપવામાં આવે સાથે. આ બપોરના જમવાની બધી આઈટમ છે. કેળા છે, ભાત છે, દાળ છે, આ સેવ ટમેટાનું શાક છે, આ ગરમા ગરમ રોટલી છે ઘીવાળી, આ મરચાં છે, લોટવાળા મરચાં છે, આ મઠનું શાક છે, અને આ ઠંડી છાશ, અમૂલના દહીંની છાશ છે. ઠંડી છાશ અહીંયા રોજ આપવામાં આવે છે, અને એ પણ અનલિમિટેડ. બધું સારી ક્વોલિટીનું જ જમવાનું અહીંયા પીરસવામાં આવે છે. બધી વસ્તુ અહીંયા તમને ટેબલ ઉપર જ પીરસવામાં આવશે. ખાસ ધ્યાન રાખવું કે અન્નનો બગાડ ના થાય. જોઈ એટલું જ લેવું. તમને જોઈ એટલી વાર આપશે, પણ બગાડ ના થાય એટલું જ લેજો. અહીંયા રસોડામાં બધા ગામના જ બહેનો છે, અને ગરમા ગરમ અહીંયા રોટલી ઉતારે રાખે. તાજી રોટલી બહીને જ રાખે છે. એક બાજુ વણવાનું ચાલુ છે, આ બાજુ અહીંયા ગરમા ગરમ રોટલી ઉતરે છે, અને અહીંયા ઘી ચોપડવાનું ચાલુ છે. ગરમા ગરમ ઘીવાળી રોટલી તૈયાર છે.
આ ભોજનશાળાનો સ્ટોર રૂમ છે. બધી એ ગ્રેડ વસ્તુ જ વાપરવામાં આવે છે. આ બધા ગોળ છે. અહીંયા બધા ડબ્બામાં અલગ અલગ કઠોળ છે. આ ભાત છે. આ બધા તેલના ડબ્બા છે. આ ઘીનો ડબ્બો છે. બધું એ ગ્રેડ સારામાં સારી ક્વોલિટીનું વાપરવામાં આવે છે વસ્તુ બધી. કોઈ પણ અહીંયા રસોઈમાં બાંધછોડ નથી કરતા. પ્યોર ક્વોલિટી જ તમને ખવડાવવામાં આવે છે. અહીંયા કન્ટિન્યુ આ લોકો પીરસવાનું ચાલુ ને ચાલુ જ હોય છે. ભોજનશાળામાં સવારે અને સાંજે 170થી 200 લોકો અહીંયા ટિફિનનો અને જમવાનો લાભ લે છે. જિગ્નેશભાઈ રમણલાલ શાહ 6 વર્ષથી આવું છું. એ પહેલાં હું જમતો હતો છઠ્ઠા હોલમાં, પણ એના કરતાં મને સવા ભોજનાલયનું જે જમવાનું છે એ ખૂબ સારું છે. એનો સ્ટાફ પણ ખૂબ સારો છે અને અમારા જેવા માણસો તથા વૃદ્ધ માણસો કે જે એકલતાથી પીડાઈ રહ્યા છે તેને આ સંસ્થા જે મદદરૂપ થાય છે એનો હું ખૂબ ખૂબ આભારી છું. બિપિન રમણીકલાલ ગુંજિયાળાવાળા જમવાનું એકદમ સરસ આવે છે અને દરરોજ ફરતી આઈટમો આપે છે અને વળી ગરમ જમવાનું આપે છે. અને અમારે આ સંસ્થા રહી સુરેન્દ્રનગરમાં ઘણી ભોજનાલયો છે, પણ સવા ભોજનાલય જે છે એનું કામ બહુ એકદમ સરસ છે. તેમના મહેતાજી, સ્ટાફ, રસોઈયા બેન, આ તે બધાનું કામ એકદમ બહુ સુપર છે. મારું નામ પ્રવીણ પાનાચંદ શાહ. હું અહીંયા અવારનવાર જમવા આવું છું. આના ફાઉન્ડર ડીવી શાહ એટલે દિનેશ વાડીલાલ શાહ, જે સુરેન્દ્રનગરમાં પ્રથમ જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા અને એમના થકી આ પ્રયોજન થયું. બહુ સારી વાત છે. એટલે જ આનું નામ સવા ભોજનાલય. સવા એટલે સવિતાબેન વાડીલાલ શાહ, જે દિનેશભાઈના પપ્પા અને મમ્મી છે એમના નામથી આ ચાલે છે. બધી વસ્તુ ગીતાબેન જ બનાવે છે. આ ભોજનાલયમાં તમને ઘર જેવું જ સ્વાદિષ્ટ ભોજન અને ઘર કરતાં પણ સારી ક્વોલિટીનું ભોજન અહીંયા તમને મળશે સવારે અને સાંજે બંને ટાઈમ. આ આપણી જમવાની થાળી તૈયાર છે. 2 જાતના શાક, દાળ, ભાત, રોટલી, છાશ, સંભારો, કેળા. સ્વર્ગીય શ્રી વાડીલાલ મોહનલાલ શાહ અને સ્વર્ગીય શ્રીમતી સવિતાબેન વાડીલાલ શાહ, જેમના નામ ઉપરથી સવા યાત્રિક ભવન અને ભોજનાલય ચાલુ થયેલ છે. દિનેશચંદ્ર વાડીલાલ શાહ, ડીવી શાહ, માતા પિતાની યાદીમાં અને એમની ભાવના હતી એટલે આ ભોજનાલય ચાલુ કર્યું છે અને ખૂબ જ સરસ સહયોગથી આ ભોજનાલય સરસ ચાલે છે. સાથે એમના મિસિસ છે સ્મિતાબેન દિનેશચંદ્ર શાહ. જે કંઈ કામ મેં કર્યું છે એમાં મુખ્ય ફાળો મારા મધર ફાધરનો અને એમના સંસ્કારથી મેં કર્યું છે. દરેક જગ્યાએ મેં સવા નામ રાખ્યું છે અને મારા મધરનું નામ છે મધર ફાધર. એ કામ એ લોકોએ મને જે વારસામાં આપ્યું છે, મારા મધરે ખાસ કર્યું, એ વારસાને વધારે ઉજાગર કરવાનો મેં પ્રયત્ન. મુખ્યત્વે 10 વર્ષથી આ રમણીકલાલ ડગલી જે આ ભોજનાલયનું દેખરેખ સંભાળે છે એ અત્યારે મેઇન ટ્રસ્ટી આપણે કહીએ કે બધું ઓવરઓલ બધું જે સંચાલન કરે છે એ રમણીકભાઈ ડગલી, જે પોતે ભારત સંઘના પ્રમુખ પણ છે. મને તો જમાડવાનો શાહધર્મને જમાડવાનો એટલો બધો ઉત્સાહ છે એટલે હું તન મનથી એ મારું સેવા સમર્પણ આપું નિસ્વાર્થ. આ જે મેઇન ગેટ છે એમાંથી જ આ સીડી ચડી એટલે યાત્રિક ભવન તરફ જવાય અને આ સામે ભોજનશાળા. આ ડબલ બેડનો રૂમ છે જેમાં 3 વ્યક્તિનો પણ સમાવેશ થઈ જાય. એક એક્સ્ટ્રા ગાદલું પણ અહીંયા સમાવેશ થઈ જાય એવું છે. અહીંયા પીવાના પાણી માટે કુલર આપે છે. આ ટેબલ છે, ચેર છે, ડસ્ટબિનની સુવિધા છે. આખો એસી રૂમ છે. અહીંયા મોટો મિરર છે તૈયાર થવા માટે અને રૂમની સાઇઝ પણ મોટી છે અને એકદમ ચોખ્ખાઈવાળી જગ્યા છે, એકદમ ક્લીન. રૂમની અંદર જ અહીંયા આ ભાગ આખો કબાટ છે જેમાં સામાન રાખી શકો તમે અને અહીંયા જ વોશરૂમ છે. ટોયલેટ અને બાથરૂમ બંને એટેચ છે અહીંયા.
આખો વોશ એરિયા છે, ટોયલેટ અને બાથરૂમનો એરિયા, વોશ બેસિન પણ અંદર જ છે. ખૂબ મોટું સ્પેશિયસ વોશરૂમ છે અને સાથે અહીંયા ગીઝરની પણ સુવિધા છે ગરમ પાણી માટે. અને એકદમ ક્લીન, નીટ એન્ડ ક્લીન તમને અહીંયા જોવા મળશે. ખૂબ જ મેન્ટેન રાખી છે આ જગ્યાને. આખી લોબી છે જેમાં 2 બેડ અને 3 બેડ અલગ અલગ અહીંયા રૂમ છે બધા. સફાઈ ખૂબ જ સરસ રાખે છે અહીંયા, ડેઇલી ક્લીન થાય છે. આખો 3 બેડવાળો રૂમ. આમાં 3 બેડ તો ઓલરેડી છે જ અને 2 બેડ એક્સ્ટ્રા તમે નાખી શકો. આ રૂમમાં પણ આવી રીતે જ ટેબલ, ચેર, પીવાના પાણીનું કુલર અને આ ડબલ બેડનો મોટો બેડ. અહીંયા સિંગલ બેડનો બેડ છે. સામે આખો મોટી સાઇઝનો મિરર છે. ફૂલ વેન્ટિલેશન અને અહીંયા એસી, બધા રૂમમાં એસી અવેલેબલ જ છે. ખૂબ જ મોટો કબાટ આપ્યો છે જેમાં તમારો બધો સામાન રહી શકે. અને આ વોશરૂમ છે. ખૂબ સરસ મજાના રૂમ છે, નીટ એન્ડ ક્લીન અને એકદમ વ્યાજબી ભાવમાં. તમને બારે જ આ મોટું બોર્ડ જોવા મળશે, સવા ભોજનાલય યાત્રિક ભવન. 2 બેડવાળો રૂમ હોય તો એના 600 રૂપિયા, 3 બેડવાળા રૂમ એનો ચાર્જ છે 750 રૂપિયા. આ બધા રૂમ એસી રૂમ હોય છે. તમે ફોનથી રૂમ બુક કરાવો એડવાન્સમાં તો તમારે આ બેંકની ડિટેલ છે એમાં તમે પેમેન્ટ તમે કરી શકો. આમાં તમે એડવાન્સ પેમેન્ટ કરો એટલે તમારો રૂમ બુક થઈ જાય. આ સવા ભોજનાલય અને યાત્રિક ભવનના ટ્રસ્ટીઓના નામ છે. ગરમા ગરમ થેપલા બને છે અહીંયા. અને અહીંયા ગરમા ગરમ દાળ ઢોકળી. આ સાંજના જમવાની તૈયારી હાલે છે. આ સાંજનું ટિફિન ભરાય છે. આ દાળ ઢોકળી, આ ભાત છે, આ થેપલા, 6 નંગ થેપલા આવે એક ટિફિનમાં. આ મરચાં છે, ભરેલા મરચાં. આ સાંજની રસોઈ તૈયાર છે. ભાત છે, ગરમ ગરમ દાળ ઢોકળી છે, ગરમા ગરમ થેપલા છે, પાપડ છે, ગોળ છે, ભરેલા મરચાં છે અને અમૂલની છાશ. અહીંયા ભોજનાલયમાં તમારે જમવું હોય તો 40 રૂપિયા રેટ છે. બપોરે અને સાંજનો રેટ 40 રૂપિયા અને તમારે ટિફિન લઈ જવું હોય તો 50 રૂપિયા. અહીંયા જમવા તમે આવો તો 40 રૂપિયામાં તમને અનલિમિટેડ જમવાનું મળશે બપોરે અને સાંજે બંને ટાઈમ. બહારગામથી આવતા હોય જે યાત્રીઓ એના માટે ખૂબ જ સરસ અહીંયા રહેવાની અને જમવાની વ્યવસ્થા. સવા ભોજનાલય અને યાત્રિક ભવન. અહીંયા જૈન લોકોના 4 ફિરકા એટલે દેરાવાસી, સ્થાનકવાસી, તેરાપંથી અને દિગંબર એ લોકો માટે જ અહીંયા સુવિધા છે. ખૂબ જ સરસ અહીંયા વ્યવસ્થા છે બધી. અહીંયા જરૂરથી લાભ લેજો આ જગ્યાનો. ખૂબ જ સરસ અહીંયા બધી તમને સરસ A ગ્રેડની ફેસિલિટી મળશે. સુરેન્દ્રનગરમાં બસ સ્ટેન્ડથી એકદમ નજીક આવેલું 2 કિલોમીટરના અંતરે આવેલું આ યાત્રિક ભવન અને ભોજનાલય.